આજે શું વાલપખાડી તો આજે હું છું વાલપખાડી વિસ્તારમાં. આજે નોમની ધજા ચડાવવામાં આવી છે. આપણું સમાજનું સૌથી જૂનું મંદિર કહેવાય એવું વાલપખાડી એટલે કે ડુંગરીનું મંદિર આપણા લોકો કે આખી મંદિર સમિતિ અને આ લોકો હર વર્ષે સેવાભાવથી અહીંયા કાર્યક્રમ કરતા હોય છે. આ વર્ષે આપણો એરિયો નથી, અહીંયા રીડેવલપમેન્ટનું કામ ચાલુ છે, તે છતાં આ લોકો અહીંયા આવીને આપણું મંદિર હજી છે તો બધાને અહીંયા આવવું જરૂરી છે. આપણું આ મંદિર કેટલા સમય છે, હજી 100 વર્ષ જૂનું, પણ હજી અહીંયા આપણું ડેવલપમેન્ટનું કામ ચાલુ છે. તો આપણે અહીંયા આવીને આ વર્ષે પણ બાપાના દર્શન લ્યો અને પ્રસાદ ને બધો કાર્યક્રમ છે. આજે સાંજનો કાર્યક્રમ આપણે થોડો જાણીએ શું કાર્યક્રમ છે. આજે સાંજે 7 વાગે રામાબાપાનો પાઠ છે. પાઠની જ્યોતના દર્શન કરવા સૌ ભાવિક ભક્તજનોને નમ્ર વિનંતી છે કે સૌ આવો રામાબાપાને. અને આપણું વાલપખાડી કહીએ તો રણુજા છે, નાનું રણુજા છે, અને રણુજામાં આવશો ને એટલે તમે ખુશ થઈ જશો. અને એવી બધી રામાપીરને અમારી પ્રાર્થના છે. બોલો રામાપીરની જય. દર વર્ષની પરંપરા મુજબ 101 વર્ષનું પાલકી મહોત્સવ નાના રણુજા એટલે કે વાલપખાડી શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટના આશ્રયે આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. શનિવાર તારીખ 14 તેના દિવસે સવારે બાપાનું પુલેકું આપણા દરેક રૂટમાં ફરશે અને સાંજે પાછા બધાના વધામણા મંદિર ખાતે થશે. ત્યારે કુંવારી કન્યાઓ દ્વારા સન્માન કરવામાં આવશે, બાપાનું સત્કાર કરવામાં આવશે અને રાત્રે સમૂહ તીર્થ પ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે ભાવિક ભક્તજનોને ભાઈ બહેનોને શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ધર્માદા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ભાવભીનું અંતઃકરણપૂર્વકનું હાર્દિક નિમંત્રણ. તો બધા એક વખત જોરથી કહી દો કે ભાઈ રામાપીરની જય. रखवाला रिमझिम उतारूं थारी आरती, ओ बाबा रिमझिम उतारूं थारी आरती. आंधळिया ने आख्या देवे, पांघळिया ने पावजी, ओढियारो कोढ मिटावे ऋणी चारो श्यामजी.